નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આવી ગયો છે ઉમરેઠ તાલુકાની અંદર। તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો મળતા રહેશે। અને વિડીયો તમારે લાસ્ટ સુધી પૂરેપૂરી જોવાની છે। જે પ્રગતિશીલ ખેડૂત છે એમને તમાકુ મતલબમાં પહેલાં બગડી જ ગયેલી હતી, ખલાસ થઈ ગયેલી, ખેડવાની પોઝિશનમાં હતી, પણ એમાં પણ અમે એક જબરદસ્ત રિઝલ્ટ આપ્યું છે। તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવી દઈશ। તો રિઝલ્ટ બતાવો। જો એમના પગની આગળ જુઓ કેટલો જોરદાર વિકાસ થઈ ગયો છે, એક નંબર તમાકુ થઈ ગઈ છે। જુઓ એની નસો જાડી, પત્તું જાડું, અને જુઓ પાનનો ઘેરાવો જુઓ, એની લંબાઈમાં વધારો કરે, પહોળાઈમાં વધારો કરે। જુઓ આ તમાકુ જુઓ જોડેવાળી છે, એક નંબર। એનો ઘેરાવો તો જુઓ કેટલો જોરદાર, જુઓ ઠેઠ નીચેનું પાન જુઓ છે એક નંબર। એની નસો જાડી થાય, પત્તું જાડું થાય। આ તમાકુ પણ જુઓ, જુઓ છે એક નંબર ક્વોલિટી, કોઈ પણ જાતનો રોગ નહીં, પ્રોબ્લેમ નહીં, કોઈ જાતની તકલીફ નહીં। જુઓ દરેક તમાકુનો જો ઘેરાવો જોરદાર થાય, પત્તું તમારે જુઓ છે લાંબુ પહોળું, વજન પકડે, પત્તું જાડું થાય, એની ગ્રીનરી જુઓ। પહેલાં તમાકુ છે ને એકદમ પીળી પડી ગયેલી, મતલબમાં કહેવાય ને કે ખેડી નાખવાની પોઝિશનમાંથી પણ જુઓ અત્યારે છે એક નંબર થઈ ગઈ છે ને, બરાબર। આ પણ બતાવી દો, જુઓ દરેક જગ્યાએ તમે જોઈ લો, એક નંબર ક્વોલિટી બનાવી દીધી છે। ખાલી 6 થી 7 જ દિવસનું આ રિઝલ્ટ છે, એક નંબર। આ પણ બતાવી દો, જુઓ છે એક નંબર, બધી જગ્યાએ આ બતાવજો। જો આ ચારે ચાર દવા મતલબમાં તમાકુ જોઈ શકો છો, પૂરું ખેતર, બરાબર। જે પ્રગતિશીલ ખેડૂત છે। અને આ બતાવો, જો પહેલાં આ રીતની પોઝિશન હતી મિત્રો, જુઓ આ પીરી પડી ગયેલું તમાકુ અને કોકડવા આવી ગયેલો, બરાબર છે। તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે। ઓકે, નમસ્કાર। નમસ્કાર। શું નામ આખું તમારું? સોલંકી ધર્મેન્દ્રભાઈ અર્જુનભાઈ સોલંકી। સોલંકી ધર્મેન્દ્રભાઈ અર્જુનભાઈ, ઓકે। તો આ કયું ગામ લાગે તમારું? હમીદપુરા। હમીદપુરા એમનું ગામ લાગે, અને તાલુકો કયો? ઉમરેઠ। તાલુકો ઉમરેઠ લાગે, અને જિલ્લો આણંદ। આણંદ, ઓકે। તો ધર્મેન્દ્રભાઈ, આ તમે કેટલા વીઘામાં ખેતી કરેલી છે? 1.5 વીઘા। 1.5 વીઘામાં એમણે તમાકુની ખેતી કરેલી છે। તો ધર્મેન્દ્રભાઈ, તમારે આ ખેતરમાં તકલીફો શું આવી ગઈ હતી પહેલા? પીળી પડી ગઈ હતી, ઉકળવાટ આવી ગયો હતો, અને વિકાસ ઓછો હતો। ઓકે, તો મતલબ કહેવાય ને કોકડવાટ આવી ગયેલો, તમાકુ બિલકુલ બગડી ગયેલી, બરાબર છે, વિકાસ ઓછો હતો, અને તમાકુ પીળી પડી ગયેલી। ઓકે, તો તમે આ સંપર્ક કઈ રીતે કર્યો આ દવાનો? આ દવાનો સંપર્ક કઈ રીતે કર્યો? ઓનલાઈન? હા, ઓનલાઈન, બરાબર છે। યુટ્યુબના માધ્યમમાંથી અમારો સંપર્ક કર્યો, એમને વિડીયો જોયો, બરાબર। આ દવાના કેટલી વાર છંટકાવ કર્યા તમે? 2 વખત। 2 વાર છંટકાવ એમને કરેલા છે, ઓકે। અને પાણીમાં કેટલી વાર આપ્યું ભૂમિ પરિવર્તન? 2 વખત। 2 વખત પાણીમાં ભૂમિ પરિવર્તન છોડેલું છે, બરાબર। 2 વાર છંટકાવ કર્યા, 2 વાર પાણીમાં આપ્યું। હવે તમે કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાયું? 6 થી 7 દિવસની 6 થી 7 જ દિવસની અંદર અમને જબરદસ્ત તમાકુની અંદર રિઝલ્ટ મળ્યું। આ જુઓ, બતાવો એકવાર ફરી, મારા પગની આજુબાજુ જોઈ લો, તમાકુ છે એક નંબર ક્વોલિટી બની ગઈ છે, બરાબર છે, ઓકે। જોઈ લો, બધી જ જગ્યાએ તમે એક નંબર તમાકુ છે ઉમરેઠ તાલુકાની અંદર, ઓકે। તો રિઝલ્ટમાં તમને શું ફેરફાર શું લાગ્યું? આમ પાંદડામાં પાન મોટા થયા, પ્લસ કે જે લંબાઈમાં કેવું લાગ્યું? લંબાઈમાં બી સારું છે, લંબાઈ વધી, પાન મોટા થયા, અને આમ પત્તું જાડાઈમાં કેવું લાગે? જાડાઈમાં પત્તું જાડું થયું, ઓકે। અને કોકડવામાં કેવું છે? કોકડવાટમાં બી સારું છે। મતલબમાં કોકડવાટમાં કહેવાય ને તો મતલબમાં બહુ જ કોકડવાટ, 80 થી 90% કોકડવા આવી ગયેલો, બરાબર। પણ આ વાપર્યા પછી કેટલા દિવસમાં પરિણામ કેવું દેખાયું? સારું, બરાબર, પરિણામ સારામાં સારું મળ્યું। જેમને આશા નથી કે આ તમાકુ થશે કે નહીં, બરાબર છે, ઓકે। તો ઉમરેઠ તાલુકાની અંદર, બરાબર, ડાકોર, બરાબર, એ ખેડૂત મિત્રો ખેતી કરેલી છે તમાકુ, તો એમને તમારો સંદેશો શું આપો કે આ દવા વપરાય કે ના વપરાય? વાપરવી જોઈએ। રિઝલ્ટ કેવું લાગ્યું તમને? સારું, સંતુષ્ટ છો આ દવા વાપરીને? ઓકે, તો ખેડૂત મિત્ર પણ સંતુષ્ટ છે, તો થોડીક પ્રોડક્ટની માહિતી આપી દઈશું, ઓકે। તો આ છે ક્રોપ પરિવર્તન, બરાબર। આ કેટલું લીધેલું? 20 થી 25 ml? કેટલું? 25 ml 15 લીટરમાં લીધેલું। આ ગ્રોથ, વિકાસ, ગ્રીનરી, જો આનું રિઝલ્ટ છે ક્રોપ પરિવર્તનનું, અહીં પણ જોઈ લો। આ ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે, જો એક નંબર છે। પાંદડા લાંબા, જાડા, પહોળા અને વજનદાર પકડશે, બરાબર છે। તો આ ક્રોપ પરિવર્તન એની પીરાશ દૂર કરશે, એની ગ્રીનરી ચાડશે,
ગ્રોથ, વિકાસ અને નવી ફૂટ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને પત્તું જાડું કરવાનું કામ કરશે. ક્રોપ પરિચમ 15 લીટરમાં 25 ml. બીજું છે વાપર્યું છે આપણું પેસ્ટ અર્ગો, જે અત્યારે કોકડવાટના પ્રશ્નો આવતા હોય તો ચૂસ્યા પ્રકારની જીવાત તમારા ખેતરની અંદર એટેક થવા નહીં દે, પ્રોટેક્શન રાખશે અને સિસ્ટમેટિક તરીકે રીતે કામ કરશે. આ વસ્તુ 18 દિવસ લગીને તમારી તમાકુમાં કોઈ પણ જાતનો રોગ અંદર પ્રવેશ કરશે નહીં. આ પત્તું જાડું કરે, વજન પકડે અને પાનને જબરદસ્ત ફાડવાનું કામ કરે. જો આ પત્તું કેટલું જોરદાર થયું જોઈ લો તમે છે. આ જો પત્તાને જબરદસ્ત ફાડે, મકતું કરે, વજન વધારે અને પત્તું જાડું થાય. ઓકે. અને બીજું આપણે વાપર્યું છે સોઇલ હેલ્થ પાવર. તો આ એમના જમીનમાં અગાઉના જેટલા બી રાસાયણિક ખાતરો નાખેલા હોય, છાણિયા ખાતરો નાખેલા હોય, એ તમે ખર્ચો નાખ્યો પણ અંદર વપરાશ થયો નથી. બરાબર. છોડવાને જેટલું જોવે એટલું જ ખોરાક ઉઠાવે, પણ અગાઉના છાણિયા ખાતરો, રાસાયણિક ખાતરો હોય અને કમ્પોસ્ટિંગ કરીને તમારા તમાકુને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે આપણું આ સોઇલ હેલ્થ પાવર. અને અત્યારે શું આપણા ખેડૂતો ખાતરો નાખ કરે છે. બરાબર. જે અળસિયા પહેલાં કામ કરતા કે જમીનમાં ઉપર જવું, નીચે જવું, મતલબ નાઇટ્રોજન જશે, ઓક્સિજન જશે, જમીનમાં ગેપિંગ રહેતું હતું. અને અત્યારે જમીન લોઢા જેવી થઈ ગઈ, મતલબમાં મૂળિયાનો જે વિકાસ થવો જોઈએ એ થતો નથી. પણ આ સોઇલ હેલ્થ પાવર વાપરો, તમારી જમીન પોચી કરી નાખશે, નરમ કરશે, ભરભરી કરશે. બરાબર છે. અને મૂળિયા તંતુમૂળનો જોરદાર વિકાસ કરશે આપણું સોઇલ હેલ્થ પાવર. આજુબાજુના ખાતરો લાઈને તમારા બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે સોઇલ હેલ્થ પાવર. ઓકે. અને બીજું આપણું એક ભૂમિ પરિવર્તન ખાતર વાપરેલું, એ બોટલ અત્યારે અમારી જોડે છે નહીં. એ ઓલ માઇક્રોવેજ ખાતર કહેવાય. ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર વાપરવાથી તમારી જમીન પોચી, નરમ, ભરભરી અને તંતુમૂળનો જોરદાર વિકાસ કરશે. અને આ ખાલી 5 થી મતલબ કહેવાય ને કે 6 થી 7 દિવસનું રિઝલ્ટ છે. જોઈ લો, આ એક નંબર. આ બતાવો તમાકુ 6 થી 7 દિવસનું પરિણામ જોઈ લો મિત્રો, ઉમરેઠ તાલુકાની અંદર, એ પણ આપણું હમીદપુરા ગામનું. ઓકે. તો શું કામ તમારું? ધર્મેન્દ્રભાઈ. તો બીજા ખેડૂતોને વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? રિઝલ્ટ કેવું મળે? બરાબર છે. તો એકવાર નંબર બોલી જાઓ તમારો. 9647 9647 14 તો બીજા કોઈ ખેડૂત મિત્રોને તમારે ખેતીમાં વિઝિટ કરવી તો આવી શકે? હા, આવી શકે. બરાબર. અને માહિતી આપશો કે કેવી રીતે ટ્રીટમેન્ટ કરી? હા. બરાબર છે. ઓકે. તો ધર્મેન્દ્રભાઈ ફરી એકવાર વિડીયો બતાવી દો પૂરા ખેતરમાં. મિત્રો જોઈ લો એની ગ્રીનરી, વિકાસ એકદમ લીલીછમ. જે તમાકુ પીળી પડી ગયેલી 80 થી 90% જોઈ લો, છે એક નંબર લીલીછમ થઈ ગઈ છે. તો ધર્મેન્દ્રભાઈ દવા કોને આપેલી તમને? મયુરભાઈ. ઓકે. તો મયુરભાઈનો કોન્ટેક્ટ નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ધર્મેન્દ્રભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.